નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે 16મી ભારત જાપાન વાર્ષિક સમિટ યોજાઈ રહી છે। તે અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાએ તાકાઇચી વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી। ખાસ કરીને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા અને કનેક્ટિવિટી વધારવા અંગે બંને નેતાઓ ગહન ચર્ચા કરી હતી। આ બેઠક બાદ બંને દેશો વચ્ચે ઉર્જા સુરક્ષા, ફાર્માસ્યુટિકલ, સંરક્ષણ અને કૃત્રિમ બુદ્ધિ સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક કરારો પર હસ્તાક્ષર થયા હતા। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ જાપાનના પ્રધાનમંત્રી નવી દિલ્હી ખાતે ઇકોનોમિક ફોરમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા। તે અગાઉ તેઓએ આર્થિક મંચમાં એક પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી। ઉલ્લેખનીય છે કે દિલ્હી ખાતે પહોંચ્યા બાદ જાપાનના પ્રધાનમંત્રી સનાએ તાકાઇચીનું રાષ્ટ્રપતિ ભવન ખાતે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું। सप्लाई चेन में रुकावटें, ट्रेड में अनिश्चितता और ग्लोबल डिमांड में गिरावट से जूझ रही है। लेकिन जैसे कहा जाता है, when the going gets tough, the tough get going। भारत विश्व की फास्टेस्ट ग्रोइंग मेजर इकोनॉमी है। पिछले फाइनेंशियल ईयर में भारत की जीडीपी ग्रोथ 7.7% रही। इतना ही नहीं, पिछले 12 वर्षों में हम भारत में काइजन फिलॉसफी यानी कंटिन्यूअस इंप्रूवमेंट अपनाते हुए अपनी इकोनॉमिक डीएनए को ट्रांसफॉर्म कर रहे हैं।